માળિયાહાટીના શહેરના મધ્યથી પસાર થતો વોકળો ઊંડો અને પહોળો કરવાની કામગીરીના શ્રી ગણેશ ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે। રૂપિયા 19 લાખ જેવી માતબર રકમના ખર્ચે વોકળાની ઊંડાઈ અને પહોળાઈ વધારવાનું કામ કરાશે। વોકળાના કામથી શહેરના હાર્દસમા સ્ટેશન પ્લોટ વિસ્તારની ચોમાસાની સમસ્યા હલ થશે, કારણ કે પ્લોટ વિસ્તારમાં આ વોકળામાં આવતા વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી જવાની વર્ષો જૂની સમસ્યા છે। આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, લક્ષ્મણભાઈ યાદવ, દિલીપસિંહ સિસોદિયા, જીતુભાઈ સિસોદિયા, સરપંચ હમીરસિંહ સિસોદિયા, પૂર્વ સભાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માળિયા મુકામે જે ફલકુ નામનો વેકરો હતો, એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ઘરી જતું। સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે। અને આ વેકરો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે, એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે। તેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે એ ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે। સર, આપણે કેટલા દિવસમાં કામ ચાલુ થશે અને કેટલા દિવસ સુધી ચાલશે? કામ આજની તારીખે શરૂ થઈ જશે હમણાંથી જ, અને 19 લાખ જેવી રકમ, 19 લાખને 41,000 જેવી રકમ મંજૂર થઈ છે। અને આ રકમ સરકાર દ્વારા પોતાની મશીનરીથી, કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી, સરકારની મશીનરી, સરકારના ડમ્પરો દ્વારા આ ઊંડી અને પોળી કરવામાં આવશે।